કેદારનાથ ધામના દરવાજા 2 મેથી ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. આજે સવારે 7 વાગે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે ખોલવામાં આવ્યા. શ્રી કેદારનાથ ધામના દરવાજા શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂક્યા બાદ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તો પર ફૂલોનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો. શ્રી કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા ત્યારે ભારતીય સેનાના ગઢવાલ રાઇફલ્સના બેન્ડે ભક્તિમય ધૂન વગાડી હતી. મંદિરમાં વાતાવરણ જયઘોષ અને ઢોલના નાદથી ભક્તિમય બની ગયું છે. આ વર્ષે મંદિરને ખાસ રીતે શણગારવામાં આવ્યું છે. ગુજરાતના ઋષિકેશની ફૂલ સમિતિએ મંદિરને 108 ક્વિન્ટલ ફૂલોથી શણગાર્યું છે. આ દ્રશ્ય ખૂબ જ સુંદર છે. રંગબેરંગી ફૂલોની સુગંધ અને સુંદરતાથી કેદારનાથ વધુ દિવ્ય લાગે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.